तो हेलो एवरीवन, कैसे हो? उम्मीद करता हूँ अच्छे होंगे। आज हम जा रहे हैं काम करने के लिए। तो देख ही રહ્યા છો, અમારા કાકા ચલાવી રહ્યા ટ્રેક્ટર। અહીંયા વરસાદ થઈ છે આંધ્રપ્રદેશમાં યાર, બહુ વરસાદ થયો છે। નદી નદી મતલબ ચાયડે ચાયડે ભરા જાય એટલું બહુ વરસાદ છે। એટલે અમે ગયા હતા, બહુ સિટી છે, 3-4 કિલોમીટર જેટલું સિટી છે, કામ કરવા ગઈએ। હવે વાતાવરણ કેવું છે भाई, टेटकर में नवाड़ी रहे છે ભાઈ ટેટકર को। यहाँ सब मतलब शादी લગન થઈ જાય પછી માણસોને લુંગી જ પહેરે છે બધા। ये देखो पानी, ये मंदिर है, हनुमान जी का मंदिर है भाई। हनुमान जी का વધારે ઝૂમ કરો ફાટી જાય છે। देखो भाई, લુંગી પહેરેલો જ છે માણસ। બહુ વરસાદ પડે છે અહીંયા। સાંજ પડે એટલે વરસાદ પડી જ જાય। સાંજથી 6 मतलब 7-8 વાગે ચાલુ થાય કે 10-11 વાગે। देखो सूरज પણ કેવી રીતના ઉગી છે કાંઈ અલગ ગમ પડતી નહીં। અહીંયા બુડે એવું લાગે ને અહીંયા ઉગે એવું લાગે। વાદળ કેવી રીતે, જે અમે છીએ 3 જણા। गेट પણ ગયો બને છે ભાઈ, ગાયત્રી માતાનું મંદિર હોય એવી રીતના છે गेट। यहाँ भाषा कई છે દેખાય છે। અહીંયા આ ખેતી છે ભાઈ, એવી કંઈક ખેતી છે, નામ નથી આવડતું। એવી ખેતી કરેલી છે કિસાનોને। હવે આ બોર્ડ મારેલું છે, એ બોર્ડની ભાષા કઈ છે તમે કોમેન્ટ પર બતાવજો। કઈ ભાષા છે કાંઈ ખબર ના પડતી। બહુ ટટકે હલી જાય છે, ગમ નહીં પડી રહી। હા, તમાકુ કરેલી છે ભાઈ। બહુ મોટો પડે છે એમાં। બીજી કાપેલી છે, બીજી ના એમની છે। देखो भाई, समाधि એવી રીતના કરે છે અમને। ये टाइल्स પણ લગાડી છે સમાધિ પર। ये वही 5 दूसरा ભાઈ, નાળમાં પણ પાણી છે ભાઈ, નહેરમાં પાણી પણ છે, નહેરમાં। ભાઈ ગાડી અહીંયા દેખો ભાઈ, આ ગાડી વધારે જ ફેમસ છે અહીંયા એના ગામમાં। મેં ઘણી દેખી છે આ ગાડી ફેમસ। આના ગામમાં આ ગાડી જાય છે, બહુ ફેમસ છે આના ગામમાં આ ગાડી ભાઈ। અહીંયા રેકડું ફસાઈ ગયું છે ભાઈ। દેખો કેટલા જણા ભેગા થઈને કાઢે છે ભાઈ। દેખો દેખાઈ રહ્યા હતા બધા, ફસ ગયા ભાઈ। અહીંયાના ઘરો દેખો ભાઈ, મંદિર બનેલું છે। અહીંયા ઘરો, માણસો બધા લુંગી જ પહેરલા દેખાતા હશે તમને, દેખાના। અહીંયા પણ માણસો બીજા છે લુંગી જ પહેરલા છે। ઘરો ભાઈ અહીંયા વધારે પડતા એ મંદિર છે, પણ ખબર મંદિર બહુ છે અહીંયા વધારે। તો નાના સ્થળ પર મંદિર ઘણા હોય છે। વિમાન જઈ રહી છે ભાઈ, આ વાદળોમાં થઈને વાદળોમાં વિમાન જાય છે, દેખાય એટલું બધું। ફોન આમ હલગીને જાય ને એટલે એકદમ દેખાય નથી રહેતું ભાઈ। મોસમ કેવો દેખાય છે ભાઈ, એકદમ સારો। ખાડા ખબડિયા બહુ જ જ્યાદા ભાઈ ઇધર ભાઈ। અડધું ગુજરાતી ને અડધું હિન્દી ને બહુ ફાવી જાય છે અંદર। ગુજરાતી જ કરવું પડે છે ભાઈ। હમણાં વાદળ જ કંઈક અલગ જ છે લેવલ ભાઈ। એ લીમડા નીચે કંઈક મતલબ આ બસો આ બસ જ છે આના ગામમાં। અહીંયા આ જ બસ દેખવા મળે છે બહુ વધારે કરતાં। એ બસનું બહુ ડિમાન્ડ છે, મતલબ એવું ડિમાન્ડ એવું નથી। ઘઉં એટલી બસો અહીંયા છે ને, એવી બસો જ છે આપણા ગામમાં। જે મોરા ગોધરા છે એવી બસ તરફ છે, અહીંયા આવી જ બસો છે બધી। આ છે ને એ જ ક્વોલિટી બધી બસો છે। આ પેટ્રોલ પંપ છે ભાઈ। ગીત કેવું છે તમને સંભળાવતો, પણ હવે
બંધ કરી દીધો છે મેં એનો માઇક, એટલા માટે. તો એ છતાં કદાચ કોશિશ કરીશ હું સ્ટોરીમાં લગાવીશ આનો વિડીયો અડધો કાપીને. ભાઈ આ ભાષા લખેલી છે, આ ભાષા વાંચીને મને બતાવજો. આ ભાષા છે ને એ વાંચીને બતાવજો ભાઈ. કઈ ભાષા છે કોમેન્ટમાં બતાવજો ભાઈ મને. यहाँ पे डीजल लखना है, डीजल नाखेगा कितने का भाई वो बताएगा, देखना भाई काटे भी. भाई 500 का डाल रहे डीजल हम. कितना अलग है यार. यहाँ DSP और 900 900 700 900 700 ऐसे हैं, 9700 ऐसे 87. ये 800 इतना लगता है. ये गाड़ी भी देखो भाई, यहाँ ये गाड़ी बहुत वायरल છે આના ગામમાં. બોર્ડને ઝૂમ કરતા તો પણ નહીં ફાવ ગમે દેખાયું કે ના દેખાઈ રહી છે. શું છે વાંચીને જણાવજો યાર. આ રીતે થોડું બહુ મોટું. આ પણ મંદિર છે, કઈ માતાનું મંદિર છે જણાવજો યાર કોમેન્ટમાં. અમને તો ખબર જ નહીં, માતાજીનું નામ લખેલું હોય તો એ ના ગમ પડે કે કઈ માતાનું નામ લખેલું હોય. કદાચ ફોટો હોય તો દેખીને કહી દઈએ કે આ માતાનું મંદિર છે. હમણાં ફોટો તો ના, ફોટો પણ છે, અમે જાણતા જ નથી કઈ માતાનું મંદિર છે. દેખાવાય આ બાજુ લીમડા માણસો છે વધારે તો. ભાઈ કેમેરા કેટલો ઝૂમ કર્યું તો ફાટક નહીં ફાટતો, ફાટી જાય છે ફોટો. વધારે ઝૂમ કરતો પણ નહીં ફાટતો, દેખાતો નહીં. મતલબ ઝૂમ કરતા વખત ફાટી જાય ફોટો. બાકી આમ તો સારો હોય. બહુ લાંબો કર્યો વિડીયોમાં. મેં તો 10 થી 15 મિનિટનો કરી નાખ્યો વિડીયો. આજે 15 મિનિટ 40 મિનિટ, આપણે 15 મિનિટ 40 સેકન્ડ 100 મિનિટ, એટલે મતલબ કંઈક. આ શું લખેલું છે? ગન્નાનો રસ લખેલો છે આની આગળ તો. પણ આ ગામ છે, કંઈકનું ગામનું નામ છે. આ લખેલું છે ખરું ગન્નાનો રસ એવું, પણ અમને કંઈ ગમ નથી. એવું જ હશે કંઈક, કેમ કે ગન્નાનો રસનું મૂકેલું છે ને એટલે. અહીંયાના રહેવાસીઓ દેખો ભાઈ. ये कौन सी भगवान की मूर्ति है भाई? ये गाड़ी भी ऊपर लटका के रखी है भाई मैम. भाई अब यहाँ से ताड़े भाई भाई આના ગામમાં એવો રિવાજ છે ને, મતલબ બૈરી મતલબ મહિલાને જ માથું ઉતારવું પડે. ગમે ત્યારે કોઈ પણ મૃત્યુ થઈ જાય ને તો માણસો ના ઉતારે માથું. देखो અહીંયા એક બૈરી છે, મેં એનો વિડીયો ઉતાર્યો તો દેખી શકે. આ પીળા સાડીવાળી છે ને, लाल भाई. इतना ज़्यादा फोकस मैंने नहीं किया था, वो देखा भाई. હા એવો રિવાજ હશે, એમનો રિવાજ છે એમનો. એમ કે મેં સાંભળ્યું છે, એમ કે તો નહીં પણ બધા કે એટલે સાંભળ્યું છે કે આવો હોય, એવો રિવાજ છે ભાઈ. અહીંયા જવાનું છે, અહીંયા ટેકરા બાજુ અમારે. વાતાવરણ કેટલું સારું દેખાય છે, મતલબ બેકગ્રાઉન્ડ મસ્ત દેખાય છે વાદળાનું. आ महिला છે जी हो भाई. मैंने फोकस किया था, इतना ज़्यादा नहीं किया. जितना दिख रहा है इतनी देर है. આ ટેટકે ચલાવતા હતા ને કાકા, એટલા હલી જગનું જતું હતું, એટલા માટે આમ ફોન ઘણો હલન કરે છે.
भाई यहाँ टिकट सोनालिका ही टिकट है यार, कौन की मॉडिफाई करके रखा हुआ है भाई। हाँ भाई, ये सोलर प्लेट लगी हुई है, देखो भाई इसमें सोलर प्लेट सामने दिख रही है, बहुत दूर है भाई। इस भी नाले में मतलब નેર में પણ પાણી આવી ગયું, આના નેરમાં પણ પાણી છે દેખો અહીં। એટલો વરસાદ પડે છે અહીંયા તો, આપણે ઇન્ડિયામાં નથી વરસાદ એટલો બધો, ઇન્ડિયા મતલબ ભારતમાં નથી, ગોધરા બાજુ ને એમ, અહીંયા તો બહુ વરસાદ પડે છે। અહીંયા ગામ શું છે એ નથી ખબર, ગુંતનનગર એવું કાંઈ છે, ગુંચક કે એવું કાંઈ। भाई देखो सोलर प्लेट इतना ज़्यादा बड़ा, मतलब बहुत मोटू છે, કંપની છે ભાઈ સોલર પ્લેટની કંપની, બહુ મોટી છે કંપની આ। બહુ એટલે બહુ, देखो भाई સોલર પ્લેટ અહીંયા લાગી ગયેલી છે। અહીંયા તો અમે જઈએ છીએ ત્યાં હજુ બાકી છે, પણ અહીંયા લાગી ગયેલી છે, હજુ વાયરિંગ કરવાનું બાકી છે હજુ તો કેટલું તે। देखो यार कितने बहुत બહુ મોટું मतलब બહુ મોટું પડું હોય ને એમાં જ લગાવે છે, ડુંગરમાં પણ ને એવી રીતને। અહીંયા આગળ છે એક જ શેડાનો આતરો છે, અહીંયા થાંભલા રોપેલા છે, એની આગળ પાછું સોલર પ્લેટ લગાડી દીધી છે। આ દેખો ભાઈ, આ થાંભલા રોપેલા, એક ધાર્યા દેખાય છે, લાઈન કેવી દેખાય, બહુ જનરેટર લાગે ભાઈ। यहाँ मतलब કોઈ ઓફિસ છે એમ રહેવા માટે। હવે અમે જે કામ કરવા જઈએ છીએ ત્યાં અમે હવે પોકી જવા કરીએ છીએ। એવું મતલબ બહાર છે, અહીંયા સામે જવાનું છે, એટલે બધું દેખાય તો ના, ઝૂમ કરું છું પણ ઈટાજીને એવું છે પણ દેખાય ના એટલું તો, થોડી વાર ઝૂમ કરી દેખાશે, હમણાં ના દેખાય। અહીંયા ટેકરે જવાનું છે પણ બહુ ફરવું પડે છે ભાઈ। આ સોલર પ્લેટની જે પીટીઓ હોય ને મોટી મોટી, અહીંયા નાના વાયરનું છે। આ પણ બહુ મતલબ ઘણો મોટો છે, 1 કિલોમીટરથી 2-3 કિલોમીટર એટલો મોટો બહુ લાંબો છે અહીંયા તો। એમાં ગાડી પણ ફસાઈને મૂકી દીધી, ગાડી પણ ફસાઈને મૂકી દીધી ભાઈ। અહીંયા રેતી કપસી પણ એવી થઈ ગઈ છે ભાઈ। અમારા ટેટકાના ટાયર કેવી રીતે થઈ રહી છે, બહુ ફિસલ મારી રહી છે। પાછળ દેખો भाई, भाई ये वो क्या बोलते हैं कंपनी में होता है ना, वो था पीला पीला भाई। ये थांभला आज रोपा જઈએ છીએ ને હવે એમ પોકી જવાના છે ફાઇનલી। તો હેલો એવરીવન, હવે અમે ફાઇનલી પોકી ગયા છીએ અમારા કામ કરવાના જે છે ત્યાં। તમને અમે ઉતરીને બતાવીશ જે અમે કામ કરીએ છીએ એ। आप यहाँ देखो यार, बहु अलग ही अच्छे हैं, तो झटका लगे इतना ज़्यादा, हाथ से फ़ोन शूट जाए इतना झटका लगा भाई, बहुत ज़्यादा भाई। बादल कितने अच्छे लग रहे हैं। यहाँ जाना भाई, ईटा जी है ना, ईटा जी, वहाँ ईटा जी के पास जाना है हमको। ईटा जी नहीं है वो, बोरविल करते हैं भाई ईटा जी, मतलब डोर पाड़ते हैं, मतलब डोर बहु मोटा मोटा पाड़े भाई। થાંભલા આ છે ટેન્કર, યા બોર આપણે બોર કરીએ ને અહીંયા બોરથી જ ખાડા ખોદે છે ભાઈ, મતલબ ખાડામાં બહુ મોટા મોટા ખણે થાંભલા રોપવા માટે છે સ્પેશિયલ। देखिए બહુ ધીરું પડી ગયું એટલે હવે જાય છે ને, પોકી ગયા છે। અમારે જે કામ કરીએ અમને તમને દેખાવીશું, જે કામ કરીએ છીએ બહુ એટલું કામ કરવા માટે શીખ્યા રહે ભાઈ। મતલબ અમે તો કામ કરવા પણ આવે છે ને ફરવાય પણ આવે છે, કેમ કે ફરવું બહુ, સિટી ફરવાનું બહુ મજા આવે યાર। હૈદરાબાદ એટલે બહુ સિટી કે લોયા જંગલ છે, અહીંયા બહુ જંગલ છે, અહીંયા સિંહ વાઘ ચિત્તો બહુ રહી શકે છે, મેં સાંભળ્યું છે, દેખ્યું નથી હજુ,
देखीश तो बनावीश। देख्યું નથી। ना છે खाड़ा भाई, फ़ोन जरिक आड़ा हो गया था, अब खड़ा हो लंबा है मतलब हो जाएगा। ये इतने बड़े खाड़े भाई बुर गए मतलब पाँव बरसात पड़े ना पड़ने। यहाँ से फ़ोन में नाडा कर लिया था भाई, जल्दी जल्दी अभी हो जाएगा। अब पहुँच देखो भाई, यही मामला हम रोकते हैं, दूसरा कोई नहीं, यही वाला। तो चलो अब मिलते हैं बाद में कभी भी।